હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે હું તમને ખેતરમાં બતાવવા લઈ જાઉં છું કે તુવેર ઉતારું છું અને કેવી રીતે તુવેર ઉતારાય અને કેવી રીતે અમે સુકવણી કરી છે તમને બતાવું છું. તો આ વિડીયો લાસ્ટ સુધી જરૂર દેખજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો જાઉં છું તુવેર વીણવા માટે. તો દેખાય છે એ બાજુ નદી છે. અને તુવેર હજુ મારે આખો છેડો વીણવાનો છે, તો ફટાફટ વીણી લઉં. જો બુસ્કોટ પહેર્યું છે કે જજરાટ ન લાગે એના માટે. તો હું હવે આવી રીતના સુકાય તેમ અમે તુવેરો વીણીએ છીએ અને એની અગાસીમાંથી સુકવણી પણ કરી લઈએ છીએ. તો હજુ થેલી ભરાઈ ગઈ છે પણ હજુ અડધી ભરાઈ છે, તો હું આખી ભરી લઈશ. અને હજુ મારે ઘણી બધી તુવેર વીણવાની છે, સુકાઈ ગઈ છે એટલા માટે. તો હું ફટાફટ વીણી લઉં. તમે આવું કરો, તુવેર વીણીને સુકવણી કરો કે પછી ડાયરેક્ટ કાપી લો? કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અને હવે અમે એને કીધું કે મારા હાથે તું ચાલ, તું મારા માટે પણ લઈ આવું, પણ અહીંયા તું રમ અને હું તુવેર વીણું એમ કીધું. એટલે એ અહીંયા રમે છે મારો છોકરો અને હું તુવેર વીણું છું. તો જો આવી રીતે હું તુવેર વીણું છું. અને પ્લીઝ મને સપોર્ટ કરો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી વિડીયો સારા બનાવું અને મને સપોર્ટ મળે તમારો. તો બસ એટલું જ કહેવા માગું છું. અને તો હું વીણી લઉં ફટાફટ. હવે અમે વાલર પાડવા માટે આવ્યા છે. તો આ છે મારી નાની છોકરી, આ જોઈ શકો છો તમે. એ પણ ખેતરમાં બેસી ગઈ છે.
બહુ લાગી છે તો એ વલાર અમે વીણીએ છીએ. તો હું તમને બતાવું કે વલાર કેવી રીતના પાડે છે લીમડા ખાતે. તો લીમડા માથે ઉપર ચડ્યું છે કોક અને હવે આ રીતે તો બહુ હાલત આવી છે અને નીચે પડે છે અને નીચેથી વલાર વીણે છે. હવે હું વાલર અને તુવર એ બધું વિનાઈ ગયું છે. તો હવે હું જાઉં છું ઘરે. તો તમે જોઈ શકો છો કે મારે ચા થઈ ગયો છે એટલે હું જાઉં છું. ને હવે હું વાડીએ પણ આવી ગઈ છું. તો જોઈ શકો છો તમે વાડી આવી છું. હું અગાસીમાંથી જાઉં છું અને તુવરોની સુકવણી પણ કરી દઉં.